વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 7 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગર વડોદરામાં પણ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વરસાદ લંબાયો હોવાનું પણ અનુમાન છે। હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને કારણે વરસાદ અટક્યો છે। 3 થી 4 જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે। વરસાદની સંભાવનાઓ છે। ડીપ ડિપ્રેશનને કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે। 11 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। બીજી અને ત્રીજી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં અનરાધાર વરસાદની શક્યતા છે। આ વખતે વરસાદમાં પણ ઇરોલેટેડ અલ્નિનોની અસર હોય તેમ જણાય છે। એટલે હવે ઘણા ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે દસ્તક દઈ દીધી છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવામાં છે, પરંતુ હજુ વાવણી લાયક વરસાદ બધા ભાગોમાં છે નહીં। કારણ કે જૂન માસમાં ઘણી વખત સારો વરસાદ થતો હોય છે, પણ આ વખતે જૂન માસમાં વરસાદ થયો નથી અને કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થતો પણ નથી હતો। જૂન આદ્રા નક્ષત્રમાં ખાડા ખાબોચિયા ભરાય તો પછી લગભગ પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળા છલકાય